ખરેખર અત્યારે બધાને જો વઈએ સુખનો સૂરજ ઉગે છે અને મારે શિકરચામાં આથમમાં બેઠો છે. એક વખત ખાલી સુખનો સૂરજ ઉજી ગયો હોત ને તો જિંદગી બની જોત, પણ આ ભાવમાં તો બને એમ લાગતું નહીં. કારણ કે મજૂરી કરી કરીને જ મરી જવાના અમી તો. ખબર નહીં પડે ગામમાં કે વાઘુજી મરી ગયા. કેમ છે ને મરી જોઈ હેજી વેજી મફુજી અત્યારે છે ને જો જોવાની ઈકણ બસ એક જ ગીત વાગે છે, સુખનો સૂરજ ઉગાડી દીધો મારા નાથે, અને મારે શિકર કે માથમમાં બેઠો છે. આજથી સમજો કે તમારા સુખનો સૂરજ ઉજી જો. હેજી વેજી હેજી વેજી તો જમીન રાશીને આવ્યો ને તમારા માટે હું. એટલે મૂળ તો મજૂરી જ કરવાની છે કી. એ તો મજૂરી તો કરવી જ પડે કે. ચોકર રાશિ આપણા ગામના છે અમારા કેટલા વીઘા? 25 વીઘા. 25 વીઘમ તો આપણે ના પહોંચી વળો. હા એટલે તમારે 2 જણા વાપવાની ને. ક્યાં 2 જણા? તમે ને હરીભાઈ. ઓહો હરીભાઈ વતન ગોમમાં શેટા રહેશે ને તો એવું થાય છે કે ગોમ છોડી અને હું જતો રહું ચોક. એ તો એ શેટા રહે કે 1 કિલોમીટર નો ગાળો છે, 12 વીઘાની વાટડી છે, અલગ અલગ છે, 2 બોર છે. એવું છે? ઓય હા તો બરોબર. નકે હરિયાના છોકરાના વાદે તો મારો છોકરો બાતલ જો છે એટલે એનો શંક કરવા હું નહીં માંગતો. હા એટલે તમારો છોકરો રખડેલો છે ને એનો છોકરો રખડ્યો છે, એટલે 2 જણા સુધરીને મજૂરી કરે ને એટલે જો ખાવા મળે નહીં. મપુજી મારે કમ્પ્લેટ છે, પણ આ શંક છે ને હરીન છોકરાનો નડ્યો તમને કહું. હા એટલે હવે તો શંક નહીં થાય. તમે તાર 12 વીઘા વાઈ દેજો અને મજૂરી કરાવજો એટલે જો નરવા રહે ને રખડવા જાહી ને. ઈ વાત સાચી. તમે તાર હું તો તૈયાર જ છું, કહી દેજો. હા તો આપણે જોવા જવાનું છે હમણાં. હા તે તૈયાર છે આપણે. તૈયાર જ છો ને? હા. હા તો હું ફોન કરીને કહી દઉં હેડ. અને ઉપાડ ઉપાડ તો હાલ છે 25,000 રૂપિયા. 25,000 જ. અંતર કેટલા હાલે? અને ભાગ ચીયો? ચોથો ભાગ શું ખો. હા તો બરોબર. અને જોવા જવાનું છે, જો સડચી ના જાતા પાછા. ચોય જવાનો નહીં, હું અમે કંટાળ્યો છું. હા ઘેરે જ રહેજો. હો? કશો વધો નહીં હેડો. સુખનો સુરત તો નહીં ઉજ્યો, પણ ચંદ્રમાં તો ઉજ્યો.